નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રાંતિજ એસટી ડેપોની બેદરકારીથી પરિવાર સ્વજનની અંતિમ ક્રિયામાં ન પહોંચી શક્યો. પ્રાંતિજ એસટી ડેપોની ગંભીર બેદરકારીનો આ ચોંકાવનારો કિસ્સો કે જેમાં ઓનલાઈન રિઝર્વેશન કરાવ્યા છતાંય નિર્ધારિત બસ પ્રાંતિજ બસ સ્ટેશન પર ન આવતા એક પરિવાર પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં સમયસર હાજરી જ ન આપી શક્યો. આ ઘટનાને લઈને પરિવારજનોએ એસટી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ડ્રાઈવર, કંડક્ટર સહિત એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અમે પ્રાંતિજના રહેવાસી વિજય બ્રહ્મભટ્ટ અને ઉષાવી બ્રહ્મભટ્ટ અમે ગઈકાલે પ્રાંતિજ ડેપોમાં ટિકિટનું રિઝર્વેશન કરાવડાયેલું અને એ ટિકિટમાં જે તે જવાબદાર સીટમાંથી રિઝર્વેશન વખતે કીધેલું કે તમારી આ બસ છે એ ડેપોમાં આવશે. તો 9:21 ને 25નો સમય હતો, 9:15નો. તો અમે અહીંયા ડેપોમાં 9 વાગ્યાના આવીને બેઠા છીએ અને એ જે વિજયનગર જુનાગઢવાળી બસ જે છે એ હજુ સુધી આવી નથી. 11 વાગ્યા છે. પછી મેં મારા મિત્ર જુનાગઢના જે કંડક્ટર છે એમને ફોન કર્યો મેં કે હજુ સુધી બસ આવી નથી. તો એમણે એમ કીધું કે ઓનલાઈન તપાસ કરી તો એ બસ ચિલોડાની પેલી બાજુ નીકળી ગયેલા. એટલે અમાને બહુ તકલીફ પડી છે. અત્યારે હાલના અંદર આ મારી મિસિસના મોટાભાઈ એક્સપાયર થઈ ગયા છે. તો અમે જુનાગઢ જવા માટે નીકળ્યા છીએ અને આટલું બધું અદ્યતન હું પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રાંતિજ શહેરનો કોષાધ્યક્ષ છું અને આ ડેપોમાં 5 થી 6 વખત ઈંટો મૂકી અને પછી લાસ્ટમાં બી હમણાં જ્યારે મહેનત કરી અને ભારત માતા કી જયની બૂમો પાડી અને આ ડેપો અદ્યતન બનાવડાવી અને અમારી જ સરકારના અંદર અમે જ પોતે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કોષાધ્યક્ષ હેરાન થતા હોય ને આ રીતથી 9 વાગ્યાના ઘેરથી ખાધા વગરના ભૂખ્યા તરસ્યા અહીંયા આવીને ઊભા રહ્યા છીએ. તો બહુ જ દુઃખ થયું છે. સરકાર આ બાબતમાં ગંભીરતા લે, પ્રાંતિજ ડેપો મેનેજર પણ આ બાબતમાં ગંભીરતા લે અને જૂનાગઢના ડેપોના મેનેજર છે એ પણ આ બાબતમાં ગંભીરતા લે. અને આ ડેપોમાં વોલ્વોથી લઈને હરેક બસો અહીંયા આવે છે અને એ વિશ્વાસથી અમે અહીંયા બેઠા હતા. આ બસ વિજયનગર જુનાગઢવાળી બસ આવી નથી. આ ટિકિટ મારી પાસે છે અને અમે અત્યારે હાલના અંદર પારિવારિક અમારું જે ઘટના બની છે એ ઘટનામાં અમે હાજરી આપી શકતા નથી. એનું બહુ જ દુઃખ છે. તો હર્ષભાઈ સંઘવી, તમે જ્યારે બધી પેલી જે બસો ફાળવી એ વખતે હું પણ ત્યાં ગાંધીનગર વિધાનસભામાં આવેલો હતો, જેનું સ્ટીકર હજુ પણ મેં મારા મોબાઈલ ઉપર લગાવેલું છે અને મને જ તકલીફ પડી છે. તો ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારી નમ્ર વિનંતી છે કે તમે આ ડેપો મેનેજરને, જુનાગઢવાળાને અને પ્રાંતિજ મેનેજરની ગંભીરતા લઈ અને જે કંડક્ટર અને ડ્રાઈવર છે એની શિક્ષા થવી જોઈએ. અને આજે અમે જો આ પરિસ્થિતિમાં મુકાયા છીએ તો બીજા માણસની તો વાત જ ક્યાં આવી. આ લેઘા જબ્બા પહેરીને ભારત માતા કી જય ને વંદે માતરમની બૂમો પાડી છે અને અહીંયા છેક 1980 થી ભારતીય જનતા પાર્ટીનો 50 પૈસાનો કાર્યકર બનેલો. અત્યાર હાલ સુધી હું બહુ હેરાન થઈ ગયો છું. તો થોડો સહકાર આપી અને મને ન્યાય મળે એવી મારી તમને વિનંતી છે. અને ડેપો મેનેજર પ્રાંતિજને બી વિનંતી છે અને જુનાગઢને ડેપો મેનેજરને બી વિનંતી છે. ભારત માતા કી જય, વંદે માતરમ. વિજય બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ. અમારે જુનાગઢ જવાનું હતું. મારા મોટા બા એક્સપાયર થઈ ગયા હતા એટલે અમારે તાત્કાલિક જવાનું હતું. એટલે અમે બુકિંગ કરાવ્યું કે ભાઈ અમે આરામથી ત્યાં જુનાગઢ પહોંચી શકીએ અને અમે એની હાજરી આપી આ દુઃખદ પ્રસંગમાં. તો અહીંયા બસ જ આવી નહીં અને અમે અહીંયા 9 વાગ્યાના આવીને બેઠા હતા. તો અત્યારે 11:30 થયા પણ કોઈ અહીંયા સમાચાર કે કોઈની સ્ટાફ નથી. કોને પૂછવાનું કે ક્યારે બસ ક્યાં ગઈ કે હું બધી પ્રયત્ન કર્યા પણ કોઈ હરખા જવાબ ન મળ્યા. એટલે અમારે આ બધું કરવું પડ્યું. અમને જ્યાં હાજરી અમારે આપવાની હતી, મારા મોટા બા એક્સપાયર થઈ ગયા એના ઓલામાં, તો એમાંય અમારે હાજરી નહીં અપાય કારણ કે સવારે ગુજરી ગયા હોય તો અમે સવારે કાઢવાને તમે ટાઈમ સર પહોંચી જાત પણ હવે નહીં પહોંચી શકીએ. એટલે અમને બહુ જ દુઃખ છે અને આ કાર્ય બધું કરવા વાળા અહીંનું બધું સરકાર ન્યાય આપે અને આયોજન બધું સરસ, બસ સ્ટેન્ડ મસ્ત બનાવ્યું પણ કોઈ સ્ટાફ નથી કે કોઈ અહીં કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે કોઈ આપણને જવાબ આપી શકે, કોઈ આપણને ન્યાય આપે. એટલે અમને બહુ જ દુઃખ થયું છે. અમારા મોટા બાના હોયા ગયા એનું તો દુઃખ છે પણ અમે નહીં પહોંચી શકીએ એનું પણ અમને દુઃખ છે. ડેપોમાં બી સગવડતા નથી.